ये किस जैसे
મોનિકા ગોપાલ શીખડિયા છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજના 15મી ઓગસ્ટ કાર્યક્રમમાં મારો વિષય છે નાયિકા ડે. જો તમે બધા મને શાંતિથી સાંભળો એવી વિનંતી. અમે વીર વીરાંગનાઓના વંશજો છીએ જેમણે ગુજરાતની ધરતી માટે પોતાના જીવતર હોમી દીધું છે. હું પાટણની સોલંકી કુળની રાજમાતા નાયિકા દેવી. આ લડવાનો સમય નથી. સેનાપતિ વિશ્વંભર આ મહારાજાના હત્યારાઓની લાશો પડી છે. તેને ઠેકાણે કરો. અત્યારે પાટણને એની જરૂરત છે. પોતાનો રાજા ઘોડી નહીં ઘોડીનો કા બોલી રહ્યો છે. તેણે માત્ર મારું નહીં સંસારની દરેક નારીઓનું અપમાન કર્યું છે. વિદેશી હુમલાઓ આપણને હંમેશા ભારે પડ્યા છે. ભારતે જે હુમલો કરે તેની રાહ જોતા રહ્યા છે. આ વખતે હુમલા પહેલા આપણે કરીશું. સોલંકી શાસનના લલાટ ઉપર લાગેલા કલંકને ભૂંસવાનો અવસર છે. હે રાજપૂતો, હે યોદ્ધો, હે પાટણના સપૂતો, ગજનવીની પાછળ પાછળ સાબુદ્દીન ઘોડી આવી રહ્યા છે. પ્રતિસ્પર્ધની જ્વાળામાં ઘોડીને રક્તથી અભિષેક થશે. ત્યારે જ શાંતિ મળશે. પાટણનો એક સૈનિક ઘોડીના હજારો સૈનિક ભરે છે. કારણ કે તે પોતાના માતૃકાંક્ષા માટે આવેલો છે અને આપણે આપણી માતૃભૂમિની રક્ષા કરશે. તો સજ્જ કરો તમારા ધનુષો, સજ્જ કરો તમારા ભલાઓ અને ખેંચી નાખો લક્ષ્મણ રેખા. આપણી ધરતી પર આપણી માની સામે કોઈ ખરાબ નજરે જોડે ને ભસ્મસાત કરી નાખો. શંભુ શિવ શંકર. ભારત સ્ત્રીને આપણું સાચવે, તેને લૂંટે નહીં. અરે તે તો ના સ્ત્રીત્વનું માન સજાવ્યું ના પુરુષત્વનું. તારા જેવા ત્રિશંકુને મારું તમારી તલવાર
છે તે બાળકો સ્કૂલોમાં જઈને લેશે અને શિક્ષકોની સૂચના પ્રમાણે આગળ વધશે. સૌને આજના આઝાદીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. મહાવીર મંદિર તરફથી નાસ્તાની વહેંચણી થઈ રહી છે અને જો મીઠાઈ વહેંચણી થઈ રહી છે. આ છે સ્કૂલ તરફથી મીઠાઈ વહેંચણી થઈ રહી છે અને જો એટલી સ્કૂલ છે તો અહીંયાથી પણ મીઠાઈ વહેંચણી થઈ રહી છે. સારી એવી લાઈન છે, જો લાઈન કેવી છે. અને મહાવીર મંદિર તરફથી મીઠાઈ વહેંચણી થઈ રહી છે અને અમારા મિત્રો છે અને અમારા ગમચીનભાઈ છે. હાલો.